નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 9.2 લઈશું, જેનો પહેલો દાખલો છે કે નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે તો ત્રિકોણ, લંબઘન, ચોરસ, લંબચોરસ, સમબાજુ આવા ચતુષ્કોણની આપણે આકૃતિનું ક્ષેત્રફળ શોધ્યું, પણ આવી રીતે બધું હોય આવી આકૃતિનું આપણે કેવી રીતે શોધવું? તો આપણે આ રીતે આમ વિભાજિત કરેલા છે ભાગ, કે આ ત્રિકોણ, અહીં ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ, અને આ બંને લંબઘન છે, બરાબર? સમલંબ ચતુષ્કોણ છે, બરાબર? આ બંને સમલંબ ચતુષ્કોણ છે. તો આપણે કેવી રીતે શોધવું? તો આ બધાનું ક્ષેત્રફળ શોધી અલગ અલગ અને એનો સરવાળો કરીએ એટલે આપણને આખી આ આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર? તો આપણે પહેલે લઈએ ત્રિકોણ AMN અથવા તો MAN, ત્રિકોણ MANનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ MAN એ ત્રિકોણ છે. હવે જુઓ, અહીં 2 સેન્ટીમીટર આ પાયો અને આ વેધ કહેવાય, બરાબર? એટલે આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, સૂત્ર પ્રમાણે લઈએ. 1/2 પાયો કેટલો છે? 2 છે, અને વેધ કેટલો છે? 4 છે, બરાબર? એટલે આ 2 ઉડી ગયા તો વધ્યા કેટલા? 4. ક્ષેત્રફળ હંમેશા ચોરસ સેન્ટીમીટરના વર્ગમાં જ આવે, એટલે અહીં સેન્ટીમીટરનો વર્ગ એમ કહેવાય, બરાબર? ત્યારબાદ બીજું, આ શું છે? સમલંબ છે. તો આપણે ચતુષ્કોણ અહીં BCONનું ક્ષેત્રફળ. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો. સમાંતર જે બાજુ છે, આ 2 બાજુ સમાંતર હોય. સમલંબમાં સામસામેની બાજુ એક બાજુ સમાંતર હોય. હવે 1/2 ગુણ્યા અહીં AN વત્તા CO, એને ગુણ્યા એ 2 વચ્ચેનું લંબ અંતર કેટલું છે? તો આ 3 અને 1 આ 4. આની અંદર જ આવી જાય છે ને, આકૃતિની અંદર જ આ 3 છે ને અહીં 1 છે, જુઓ. એટલે 3 ને 1 4, બરાબર? લંબ અંતર અહીં લખવાનું, લંબ અંતર બરાબર 1/2 AN એટલે 4 અને આ 6, 6 ને 4 10. આપણે સીધો સરવાળો જ કરી નાખીએ છીએ. અને એને ગુણ્યા લંબ અંતર કેટલું છે? 3 ને 1 4. હવે 2 × 10 ને 4 × 20 સેન્ટીમીટરનું
વર્ગ. બરાબર. ત્યારબાદ ત્રીજું શું છે? ત્રિકોણ છે. અહીં તો PCO તો ત્રિકોણ PCOનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? 3 ને 1 4. આ 3 આના આટલાના અને 1 અહીંયા છે, એટલે 3 ને 1 4 અને 6, એટલે 1/2 ગુણ્યા પાયો 4 અને વેધ 6. 2 દૂને 4 અને 6 દૂના 12, એટલે 12 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. ત્યારબાદ ચોથી આકૃતિ લઈએ. આ MBR. અહીંયા ACON થશે. હવે ત્રિકોણ MBRનું ક્ષેત્રફળ, MBRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર એ જ પ્રમાણે 1/2 પાયો કેટલો છે જુઓ જોઈએ. ત્રિકોણનો પાયો આ 2 અને 1 આ 3 છે, અને વેધ કેટલો છે? વેધય 3 છે, તો બરાબર 3 તેરી 9. 9ના અડધા કેટલા થાય? 4.5, એટલે અહીં લખીએ 4.5 સેન્ટીમીટર. બરાબર. ત્યારબાદ પાંચમી આકૃતિ થાય છે ચતુષ્કોણની. સમલંબ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ કઈ છે? આ BR અને અહીં DQ. તો આપણે આકૃતિને કહીએ BDQR. ચતુષ્કોણ BDQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કોનો સરવાળો લઈશું? જો આ સામસામેની બાજુ છે ને એનો સરવાળો લઈશું આપણે. BR, આ BR અને DQ, કૌંસમાં BR વત્તા DQ, એને ગુણ્યા એ બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે? આ રહ્યું જો આ લંબ અંતર, આ 3 અને 1 આ 4. આ બે આકૃતિ વચ્ચેની અંદર જ આ એકય આવી જાય છે, એટલે 3 ને 1 4, એટલે અહીં આવશે લંબ અંતર બરાબર 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2,
3 ને 2 5, આ 3નો અને આ 2નો સરવાળો કરી 3 ને 2 5 ગુણ્યા લંબ અંતર 3 ને 1 4, તો 5 ને 4 2 દુ 4 અને 5 દુના 10, એટલે અહીં આવશે 10.0 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. ત્યારબાદ છઠ્ઠી આ છેલ્લી આકૃતિ, અહીં 2, આ પાયો 3 અને વેધ છે 2, એટલે આપણે સૂત્ર લખીએ. છઠ્ઠી આકૃતિ ત્રિકોણ કયું છે? PDQ. ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર, પાછું એ જ સૂત્ર 1/2, સૂત્ર પ્રમાણે સંખ્યા મૂકીએ. 1/2 પાયો કેટલો છે? 3 અને વેધ કેટલો છે? 2. બરાબર. આ 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો અહીં 3.0. હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો. આપણે જે લીધું એ બધાનો સરવાળો કરવાનો છે. તો અહીં 0.5 છે એ તો એમને જ રાખીએ, અને 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 3 13નો તગડો, વધી 1, 2 ને 1 3 ને 1 4 ને 1 5, એટલે 53.5 સેન્ટીમીટરનો વર્ગ આ આકૃતિનું જવાબ મળશે. એટલે આપણે લઈશું આમ બહુકોણ MNO PQR. હવે આ બહુકોણને આપણે આમ બોલીએ અહીંથી MNO PQ ને R. બરાબર. એનું ક્ષેત્રફળ બરાબર 53.5 સેન્ટીમીટરનો વર્ગ થશે. દાખલો બીજો, નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો. અને બધા માપ સેન્ટીમીટરમાં આપેલા છે એવું સૂચન કરેલું છે. તો આમાં પણ આપણે જે પહેલી આકૃતિ કરી હતી એમાં 1 2 3 4 5 ને 6 ભાગમાં આકૃતિ વહેંચેલી છે. હવે પહેલું ત્રિકોણ લઈએ, NEOનું ક્ષેત્રફળ, આપણે આ પહેલી આકૃતિનું NEOનું ક્ષેત્રફળ. તો એમાં પાયો શું છે? આ 3 અને વેધ 4 છે. એટલે આ સૂત્ર તો મૂકવાનું જ. તમને ખબર હોવી જોઈએ કે આ આકૃતિ છે કઈ છે? ત્રિકોણ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ બધા સૂત્રો તમને પ્રેક્ટિસ વર્કની અંદર યાદ રાખવામાં આપેલા જ છે. એ બધા સૂત્રો તમે યાદ રાખી લ્યો એટલે તમને ખબર પડી જાય કે ક્યાં કયું સૂત્ર મૂકવાનું છે. હવે આ ત્રિકોણ છે તો 1/2 ગુણ્યા પાયો 3 અને વેધ 4, 3 ગુણ્યા 4. હવે 2 દુ 4 અને 3 દુ 6, એટલે 6 સેન્ટીમીટરનો
વર્ગ. બરાબર. એ જ રીતે બીજી આકૃતિ છે, આ સમલંબ છે, સામસામેની સમાંતર બાજુ OE અને આ GP એ બેનો સરવાળો કર્યો અહીંયા, અને એને ગુણ્યા આ લંબ અંતર અહીંથી અહીંનું એ 6 સેન્ટીમીટર. આ 5 આટલું છે અને અહીંયા 1 આપેલું છે, એટલે 5 ને 1 6. બરાબર. એટલે એ 6 છે. હવે 2 50 ને 10 અને અહીં ગુણ્યા 6 છે, એટલે 6 50 ને 30 સેન્ટીમીટરનો વર્ગ એનો જવાબ મળ્યો. ત્યારબાદ આ આપણે ત્રીજો ત્રિકોણનું ક્ષેત્રફળ, એ જ રીતે PGQનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે 1/2 અહીં 2 આપેલા છે ને અહીંયા 1 આપેલો છે, એટલે આ બેનો સરવાળો કરવો પડે. 2 ને 1 3 ગુણ્યા વેધ છે 6, તો 6. હવે 2 તેરી 6 ને 3 તેરી 9, એટલે 9 સેન્ટીમીટરનો વર્ગ આ રીતે થાય. ત્યારબાદ ચોથું છે ત્રિકોણ NFM, N થી F અને M આનું ક્ષેત્રફળ. તો એમાં પણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લગાવ્યું 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો છે જુઓ, અહીંથી અહીં સુધીમાં 3 અને 1 આ બેય આવે છે, એટલે 3 ને 1 4 પાયો, અને આ વેધ 6. છેદ ઉડાડવાના, 2 દૂના 4 અને 6 દૂ 12, એટલે અહીં 12 સેન્ટીમીટરનો વર્ગ થયો. બરાબર. ત્યારબાદ આ જુઓ, અહીં 6 સામે 6, તો અહીં ઉપર આવી જો 5 અને આ એક 6 છે, અહીંથી અહીં સુધીનું છે, એટલે 5 ને 1 6, તો સામેની બાજુ એ સરખી જ હોય 6 6 એ 6, એટલે આ ચિત્ર થયું ચોરસનું, હે ને. આ ચોરસ છે, તો ચોરસના ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકશું. આ ચોરસ આપણે FMRH નું ક્ષેત્રફળ બરાબર ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ. અને એ લંબાઈ છે 6 ગુણ્યા 6, એટલે 36 સેન્ટીમીટરનો વર્ગ થયો. ત્યારબાદ આ છઠ્ઠું છે QHRનું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણ છે QHR, ત્રિકોણ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂક્યું 1/2 પાયો ગુણ્યા વેધ. ત્યારબાદ 1/2 ગુણ્યા 2 ગુણ્યા 6, 2 ઉડી ગયા અને આ 6 વધ્યા, એટલે 6. હવે આ બધાનો સરવાળો કરી તો 1 6 2 6 12 3 6 18 19 20 ને 9 29, 29 નો 9 ને વધી 2, 3 ને 2 5 ને 1 6 7 8 9, તો 99 સેન્ટીમીટરના વર્ગ આનો જવાબ મળે છે. એટલે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ થશે 99 સેન્ટીમીટર. એટલે તમારે છેલ્લે આ રીતે લખવાનું, આમ બહુકોણ NOPQR OPQ, આ એમને આગળ લગાડ દે, MNOPQR નું ક્ષેત્રફળ બરાબર 99 સેન્ટીમીટરનો વર્ગ છે. બરાબર, સમજાય છે ને મિત્રો? દાખલા ત્રીજામાં પણ આપણને આ બહુકોણ આપેલું છે, એમાં આપણે બહુકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા જુદા જુદા વિભાગમાં વહેંચેલું છે બહુકોણને. તો એમાં પહેલો ત્રિકોણ છે AB અને G, એનું ક્ષેત્રફળ લઈએ તો આપણે એ ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ એનું સૂત્ર
બરાબર. 1/2 પાયો કેટલો છે 5 અને 4, વેધ 4 છે એટલે 5 ગુણ્યા 4 કર્યા એટલે 2 દૂને 4, 5 દૂના 10, અહીં 10 સેન્ટીમીટરનો વર્ગ આ પહેલાંનું ક્ષેત્રફળ. ત્યારબાદ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાં જુઓ 1, 6 અને 4 આ લંબચોરસ જેવું દેખાય છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 સેન્ટીમીટરનો વર્ગ. ત્યારબાદ આ ત્રિકોણ AGFનું ક્ષેત્રફળ તો એમાં પણ 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર. ત્યારબાદ 1/2 પાયો કેટલો છે આ 5 એટલે અહીં 5 મૂક્યા, અહીંયા 6 છે વેધ એટલે 6 મૂક્યા. ત્યારબાદ છેદ ઉડાડ્યા તો 2 તેરી 6 અને આ જે વધ્યા 5 અને 3 એ બેનો ગુણાકાર કર્યો 5 તેરીને 15 સેન્ટીમીટરનો વર્ગ બરાબર. ત્યારબાદ આ ચતુષ્કોણ છે જુઓ અહીં 6 ચારે બાજુના માપ 6 છે એટલે ચોરસ થયું અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણે એનું નામ આપ્યું GDEF બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે એટલે 6 ગુણ્યા 6 એટલે 6 36. ત્યારબાદ સરવાળો કરીએ 6 ને 5 11 ને 4 15, 15નો પાછળો વચ્ચડી 1, 1 ને 1 2, 2 4 ને 1 5, 6 7 ને 8 એટલે જવાબ મળ્યો 85 સેન્ટીમીટરનો વર્ગ બરાબર. આમ આ આખો જે બહુકોણ છે એનું ક્ષેત્રફળ આ બધાનો સરવાળો કરીએ એટલું થાય એટલે 85 સેન્ટીમીટરનો વર્ગ એનું ક્ષેત્રફળ થશે બરાબર. ત્યારબાદ ચોથો દાખલો છે એમાં પણ આકૃતિ આપેલી છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીં દોર્યું નથી પણ આપણે અહીં આગળ લંબાવી દીધું છે ત્રુટક રેખા દ્વારા એટલે આ આખી લાઈનનું માપ આ 14 તો સામે 14 હોય એટલે 14, 15, 16, 17, 18, 19 ને 20 એટલે આખાનું માપ 20 થાય. એટલે આ ચોરસ, આ લંબચોરસ, આ અર્ધવર્તુળ અને આ થયું આખું ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું રહેશે. હવે પેલું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr વર્ગ થાય એટલે આપણે 1/2 ગુણ્યા πr વર્ગ કરીએ તો 1/2 ગુણ્યા પાઈ એટલે 22/7 થાય ગુણ્યા આર એટલે આ 14 છે ને એ વ્યાસ છે, વ્યાસના અડધા ત્રિજ્યા થાય એટલે આર બરાબર ત્રિજ્યા એટલે 14ના અડધા 7 થાય એટલે આપણે અહીંયા 7 ગુણ્યા 7 લીધા બરાબર. હવે 7 7 ઉડી ગયા અને 11 દુ 22, 11 7 77 સેન્ટીમીટરનો વર્ગ થયો. એ જ રીતે આ લંબચોરસ છે, લંબચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 10 ગુણ્યા 14 કરીએ તો 140 સેન્ટીમીટરનો વર્ગ થાય. એ જ રીતે આ ચોરસ છે જો આ 20 ને આમ આપણે ગણ્યા 20, આ 14 ને 6 20 એમ એટલે 20 ગુણ્યા 20 બરાબર 400, 2 દુ 4 અને આ 2 મીંડા વધારાના બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ આ ત્રિકોણનું તો 1/2 આ પાયો છે, આ પાયો આપણને ખબર છે સામસામેની બાજુ સરખી હોય ચોરસમાં એટલે આ 20 હોય તો આ 20 જ હોય એટલે આ 20 પાયો બરાબર 20 અને વેધ બરાબર 15 એટલે 1/2 ગુણ્યા 20 ગુણ્યા 15 તો 2 દાણ 20 અને 15 દાણ 150. હવે આ બધાનો સરવાળો કરીએ 7 ના 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 નો છગડો વચડી 1, 1 ને 2 4 ને 2 6 ને 1 7 એટલે 767 સેન્ટીમીટર આ આકૃતિનું ક્ષેત્રફળ થયું કહેવાય બરાબર. ત્યારબાદ પાંચમો દાખલો છે કે નીચેની નિયમિત અષ્ટકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધો. આ નિયમિત શબ્દ આવે ને એટલે તમારે આ બધી બાજુનું માપ સરખું સમજવાનું. આ 6 છે, આ 6, આ 6, આ 6, આ 6, 6, 6, 6 બધાનું માપ સરખું હોય એમ માનવાનું. નિયમિત અષ્ટકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધો અને બધા માપ મીટરમાં છે, એ મીટર લખેલું જ છે આપણે બરાબર.
તો હવે જુઓ આ આકૃતિમાં આ બે સમલંબ જેવા દેખાય, સમલંબ જ છે એમ, એટલે પાયો થયો આ સામસામેની સમાંતર બાજુ. જુઓ આ બે, આ 10 અને આ 6, તો આ 10 અને આ 6, એટલે આપણે એમ કર્યું કે બે સમલંબનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા 1/2 ગુણ્યા 10 વત્તા 6, આ સામસામેની સમાંતર બાજુ છે એ બેનો સરવાળો, 10 ને 6 16, અને એને ગુણ્યા આ 4. હવે આ 16 કર્યા, 10 ને 6 16, હવે 16 ચોખ્ખું 64, એટલે 64 મીટરનો વર્ગ થયો. બરાબર. ત્યારબાદ લંબચોરસ, આ જો વચ્ચે લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 10 અને પહોળાઈ 4 સેન્ટીમીટર, પહોળાઈ 6 સેન્ટીમીટર, સોરી અહીં 6 છે, આ આપણે લંબચોરસની વાત કરીએ છીએ. 10 ગુણ્યા 6, તો 10 6 60, એટલે 60 મીટરનો વર્ગ. હવે એ બેનો સરવાળો કરી લઈએ તો 4 ના 4, 6 6 12, એટલે 124 મીટરનો વર્ગ થયો કહેવાય. બરાબર. મિત્રો, અહીં આપણે દાખલા નંબર 1 થી 5 સુધી કર્યું. હવે 6 થી 9 દાખલા સુધીના આપણે બીજા વિડીયોમાં લઈશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. થેન્ક યુ મિત્રો.